આજે તો અમે ત્રણેય જણા રમૂણા કામે ગયા પણ ખબર નતું અમારે વળતા પંચર પડી જશે અને અમારે આટલું હેરાન થવું પડશે. હવારની ઓર પડી ગઈ અને હવારમાં ચપ્પલ પહેરીને પહોંચી ગયા ગામમાં. ગામમાંથી આપણે થોડોક સામાન લઈ લીધો. ધાખા પહોંચી તો શીતળા માતાના દર્શન કરી લીધા. જય શીતળા માતા. અને પહોંચી ગયા રમૂણા. રમૂણા તો મને બોર્ડ ઉપર લખેલું દેખાણું, ઘર ભલા તો હોગા ભલા પર મેરા ભલા કબ હોગા. ઘર ભેગું થાને. અને પછી અમે ચડી ગયા ડેડુટી ની વાટે. બેટા ડેડુટી જાય તો મને લેતો જા નહીં. અરે કાકા ડેડુટી નહીં જાતા, અમે આગળ દૂધ લેવા જઈએ. લે સારું તો. પછી આગળ એક દુકાન થી દૂધ લઈને સાઈડ ઉપર પહોંચી ગયા. દૂધ એઠું રાખીને સતીશ ચાચા બનાવવા અને હું ડૂકો બનાવી દઉં. ડૂકો તો તૈયાર થઈ ગયો એટલે તો સતીશ આવતો રહ્યો અને મેં ફટાફટ ગ્લાસમાં ભરીને પાણી પી લીધું અને પછી ચા પીવા લાગ્યા. तुम खुद देखो, ये देखो, है मुझसे कोई स्मार्ट. અને મેં સતીશે ફટાફટ પથ્થર રાખી દીધા અને પપ્પાએ લગાવવાનું કરી દીધું ચાલુ. એટલામાં તો સતીશ વીણવા લાગ્યો પથ્થર. એટલામાં તો મેં પણ થોડું યોગદાન દઈ એક પથ્થર અંદર મેક દીધો. આજનું કામ થયું પૂરું અને મને સ્વર્ગનો દ્વાર દેખાણો. ફટાફટ નળી લઈને પથ્થર ધોઈ દીધા અને ફાઇનલ લુક કઈક આવું આવે. અને ફટાફટ હાથ પગ ધોઈને થઈ ગયા રવાના. टेंशन लेने का नहीं देने का. આગળ જતા તો અમારી હવા નીકળી ગઈ. क्या पक रहे हो? સોરી અમારી નહીં, અમારા બાઇક ના ટાયર ની. પછી ફટાફટ ટાયર માં હવા પૂરી નીકળી ગયા ઘર તરફ. મળવું આવતા બ્લોગ માં બધાને જય દ્વારકાધીશ, જય રામાપીર.